મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ખેડૂતની પરંપરાગત પાકમાંથી મરચાની બાગાયત ખેતી તરફ નવો પ્રયોગ. મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ભુણાવ ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેન્દ્રભાઈ પટેલ અને તેઓના પત્ની ગીતાબેન પટેલે આ વર્ષે મરચાનું વાવેતર કર્યું છે, જેમાં પરંપરાગત ખેતીના સરખામણી 2 થી 3 ગણો નફો થાય છે. ગીતાબેન રાજેન્દ્રભાઈ પટેલ ભુણાવથી. મરચા પહેલા જે વાવેતર કરતા એમાં કેટલા વીઘામાં વાવેતર હતું ને શું શું વાવેતર હતું? અમારે 2 વીઘામાં વાવેતર હતું, દિવેલા, વરિયાળી ને કપાસ. અત્યારે અમે મરચા અને કપાસ 2 વીઘામાં. અત્યારે આ પહેલી વખત જ વેણ્યા છે, એટલે 10,000-1,000નો વારો થશે. મેં અત્યારે અગ્નિ અસ્ત્ર બનાવીને આપેલું, છંટકાવ કરેલો મરચા ઉપર. તમને મળ્યા સારું આમ ટૂંટ્યું હતું ને જે પત્તા વળી ગયેલા એ રિઝલ્ટ સારું મળ્યું. રાજેન્દ્રભાઈ પટેલ. મરચો પહેલા ખેતરમાં અમે કપાસ ને દિવેલા ને એવું બધું વાવતા હતા. આ વખતે મરચા વાયા. મરચો વાવવામાં એક બાગાયતીમાં ઉત્પાદન સારું આવે અને કમાણી પેલા કરતા વધારે થાય આમાં. ઓકે. મરચા તો આ દેશી કહીએ ને એરિયો મરચું આવ્યું બેન, અને ઉતારામાં તો આ પહેલી વાર વાણવાનું ચાલુ હોય એટલે કાલે ને આજનું થઈને લગભગ 20 મણ મરચું ઉતર્યું. પહેલો વારો હોય હજુ તો અમારો. મરચાનું વાવેતર અમે 7મા મહિનાની 2જી તારીખ વાયા તો લગભગ આજે 2.5 મહિના જેવું થયું, અને 7-1 મહિનાનું પેલું એ ખરું. મરચામાંથી અંદાજે 500 મણ તો ખરું ઉત્પાદન આવે છે. વેચાણની વાત કરીએ તમે વેચાણ ક્યાં કરો છો ને અત્યારે શું ભાવ મળી રહ્યા છે? વેચાણ અમે સિદ્ધપુર માર્કેટમાં કરીએ છીએ. કાલે જ વેચ્યા. કાલે અમારે 480 રૂપિયા મણના હિસાબે ગયા. મરચાની વાત કરીએ તો જો સારું ઉત્પાદન એમાં મળે તો ખેડૂતને કેટલું ઉત્પાદન પૈસામાં કેટલું મળી રહે અને એમાંથી ખર્ચ શું થાય? મરચામાં ઉત્પાદન સારું, કમાણી સારી, પણ એમને બીજી ખેતી કરતા ખર્ચામાં ઉત્પાદન ખર્ચો વધારે આવે મરચામાં થોડો, પણ બીજી ખેતી કરતા ડબલ રૂપિયા મળે એ ચોક્કસ. મરચામાં લગભગ ચોખ્ખા 1.5 લાખ આસપાસ રૂપિયા ચોખ્ખા ખર્ચ મળે, ખર્ચો કાઢતો. ખેતીમાં તો સારો અનુભવ અમારો આ વખતે મરચા વાયા. પરંપરાગત જે ખેતી કરતા હોય એમાંથી વીઘે શું ઉત્પાદન મળે આમ અંદાજે? પરંપરાગત ખેતીમાંથી વીઘે 30-35 હજાર રૂપિયા મળતા, આમાં 3-4 ગણા મળે, પણ મજૂરી થોડી વધારે, પણ મળે વધારે 4. ખેતી પહેલા તો બેન અમે બિઝનેસમાં હતા હીરામાં, અને ખેતી તો છેલ્લા 7-8 વર્ષથી ખેતી કરીએ છીએ. એમાં આ વર્ષે આ બધું બાગાયતીમાં બળ્યા છીએ. મરચા વાયા, પછી પેલું રીંગણા ને બધું વાયું.